જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે થયું ગઠબંધન. ફારૂક અબ્દુલ્લાએ કરી જાહેરાત. રાહુલ ગાંધીએ કહ્યું જમ્મુ કાશ્મીર સાથે લોહીનો સંબંધ. પીએમ મોદીએ પોલેન્ડમાં પીએમ ટાસ્ક સાથે કરી દ્વિપક્ષીય વાતચીત. કહ્યું ભારત પોલેન્ડના સંબંધો થઈ રહ્યા છે મજબૂત. પોલેન્ડે ભારતીય વિદ્યાર્થીઓની મદદ કરી. કોલકાતાના કાંડમાં સીબીઆઈનો મોટો ખુલાસો. મહિલા ડોક્ટર પર નથી થયો ગેંગરેપ. માત્ર સંજય રોય એક જ આરોપી. નમસ્કાર દર્શક મિત્રો, આપણા લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. ગુજરાત અને દેશભરના યુવાનોને રોજગાર પૂરો પાડતો હીરા ઉદ્યોગ આજે મંદીના ભરડામાં છે. વર્ષોથી હીરા ઉદ્યોગને પોતાની કર્મભૂમિ બનાવીને વેપાર કરતા નાના નાના વેપારીઓ આ ઉદ્યોગ છોડીને જઈ રહ્યા છે. લાખો પરિવારોના ભરણ પોષણ અને તેમના અસ્તિત્વનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. એક તરફ દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઘર ચલાવવું મુશ્કેલ છે. સરકારની નીતિ અને અહંકારી વલણને લીધે એક સામાન્ય મધ્યમ વર્ગ પોતાના બાળકોને ભણાવી શકે તેવી સ્થિતિમાં નથી. તેવામાં હીરો ઉદ્યોગની મંદી ચિંતાનો વિષય બન્યો છે. મોટા ઉદ્યોગપતિઓને તો કોઈ વાંધો નથી આવતો, પરંતુ નાના વેપારી અને રત્ન કલાકાર ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી ભયાનક મંદીનો સામનો કરી રહ્યો છે. મંદી કેટલી ઘેરી છે તેનો પુરાવો એ છે કે ઇતિહાસમાં પ્રથમ વખત હીરા ઉદ્યોગમાં 7મ 8મનું વેકેશન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં 200 કરતા વધારે યુનિટમાં વેકેશન જાહેર કરાયું છે. મોટી ડાયમંડ કંપનીઓ મંદીના નામે 10-10 દિવસ ફરજિયાત ઉત્પાદન બંધ રાખી રહી છે. ઘણા નાના મોટા કારખાનાઓ વેકેશનની આડમાં બંધ થઈ રહ્યા છે. હીરા ઉત્પાદનના નાના એકમોમાં વેકેશન લંબાય તેવી પૂરી શક્યતા છે. અનેક કારખાનાદારોએ રત્ન કલાકારોને પગાર ચૂકવ્યો નથી. કેટલીક કંપનીઓને તો રત્ન કલાકારોને પગાર કાપી નાખ્યો છે. આ જ પગાર કાપવા સાથે કારીગરો કામ કરવા મજબૂર છે. મંદીના ઘણા કારીગરોને છૂટા કરાઈ રહ્યા છે. ઘણી કંપનીઓ આયોજનપૂર્વક છૂટક 25 થી 50 કારીગરોને છૂટા કરી રહી છે. એમને મજૂર કાયદા હેઠળના બોનસ કે પગારના લાભો પણ આપવામાં આવતા નથી. અત્યારે હાલત એવી છે કે રત્ન કલાકારને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. આવી સ્થિતિમાં બેરોજગાર થયેલા રત્ન કલાકારો આપઘાતના માર્ગે વળી રહ્યા છે. એક આંકડા મુજબ છેલ્લા 16 મહિનામાં 65 રત્ન કલાકારોએ આપઘાત કરી લીધો છે. છેલ્લા 2 વર્ષમાં કેટલા કારીગરો બેરોજગાર થયા તેનો સરકાર સર્વે કરે ને તો ચોંકાવનારો આંકડો સામે આવે તેમ છે. બેરોજગારો થયેલા કે જીવન ટૂંકાવી દેનાર રત્ન કલાકારના પરિવારને કોઈ વળતર કે રાહત પેકેજ અપાતું નથી. હીરા ઉદ્યોગ ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધારો કરનાર ઉદ્યોગ છે સાહેબ. દેશના જીડીપીમાં હીરા ઉદ્યોગનો ફાળો 7% જેટલો છે. વિશ્વના જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો ફાળો 29% જેટલો છે. દેશની કુલ નિકાસના 15.71% જેટલો ફાળો એકલા હીરા ઉદ્યોગનો છે. આખા દેશમાં ઉદ્યોગનું કુલ ટર્નઓવર $6.48 બિલિયન છે. દેશને મોટું વિદેશી હુંડિયામણ રડી આપનાર હીરા ઉદ્યોગની કમનસીબી એ છે કે સરકારે ક્યારે આ ઉદ્યોગ તરફ ધ્યાન આપ્યું નથી. આ વખતના બજેટમાં હીરા ઉદ્યોગ સરકાર પાસે રાહત પેકેજની આશા રાખીને બેઠો હતો, પરંતુ સરકારે એક કાણી પાઈ પણ આપી નથી. જ્યારે પણ સત્તાધારી પક્ષોને ચૂંટીને જીતવા માટે ફંડની જરૂર પડે છે ત્યારે સરકારના એક આદેશથી કરોડો રૂપિયાનો ફંડ આપનાર હીરા ઉદ્યોગને માત્ર ને માત્ર આશ્વાસન મળ્યા છે. દેશમાં આજે અન્ય નોકરી કે વેપારીની તકો પણ નથી. જો આ ખરાબ સમયમાં નાનો વેપારી અને રત્ન કલાકાર ટકી જશે તો આવનારા દિવસોમાં ઉદ્યોગ ફરીથી બેઠો થઈ શકશે. પરંતુ જો આજે ઉદ્યોગ સાથે જોડાયેલા નાના માણસો અને વ્યવસાય તરફ વળી જશે, અન્ય વ્યવસાય તરફ, તો આગામી સમયમાં સારા રત્ન કલાકારો મળવા મુશ્કેલ બનશે. અને આ રીતે હીરા ઉદ્યોગ કાયમી માટે બંધ થઈ જશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. જો નાનો રત્ન કલાકાર અને નાનો વેપારી ટકશે તો ઉદ્યોગ ટકશે. સરકારની તિજોરી અને સત્તાધારી પક્ષો માટે મતપેટી ભરનાર ઉદ્યોગને આજે સરકારના ટેકાની જરૂર છે. હીરા ઉદ્યોગ મોટાભાગે વૈશ્વિક પરિબળો પર આધાર રાખે છે. વિશ્વમાં ચાલતી ઉથલપાથલનો સીધો ભોગ હીરા ઉદ્યોગ બને છે. હાલમાં દુનિયાના અનેક વિસ્તારોમાં યુદ્ધ થઈ રહ્યા છે અથવા તો યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે.
યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 2 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે ધીરે ધીરે. બીજી બાજુ લેમ્પ ગ્રેન ડાયમંડને કારણે લોકોના હીરા પ્રત્યેનો વિશ્વાસ ઘટ્યો છે. હીરા ઉદ્યોગની મંદી પાછળ ટેકનિકલ કે વ્યાવસાયિક કારણ હોઈ શકે, પરંતુ હીરાના કારખાનામાં કલાકોના કલાકો કામ કરતો રત્ન કલાકાર તો એક જ સવાલ કરશે કે મારી રોજગારીનું શું? જો એ છૂટો થઈ ગયો તો પછી નવું કામ ક્યાંથી શોધશે અને કઈ રીતે શોધશે? કેટલાક રત્ન કલાકારો એવા છે કે જેને તેના વતનમાં ખેતી કામ છે, એટલે એવા રત્ન કલાકારો તો વતન ભણી રવાના થઈ જશે, ખેતી કરી પણ લેશે, પરંતુ જેનું ઘર કે પરિવાર માત્ર રત્ન કલાકારની નોકરી ઉપર નભે છે તેનું શું? મિત્રો, ઘણા બધા રત્ન કલાકારોએ, નાના વેપારીઓએ મેસેજ પહોંચાડાયો હતો કે એકવાર ઈશુદાનભાઈને કહેજો ને અમારો મુદ્દો ઉઠાવે. મિત્રો, હું ક્યારેક ક્યારેક એટલો લાચાર થઈ જાઉં છું, ક્યારેક આંખમાં આંસુ આવી જાય છે. લોકોને હંમેશા એવો વિશ્વાસ હોય છે, અથવા તો વિશ્વાસ પેદા થયો કે ઈશુદાનભાઈ સાથે પહોંચાડી દેશું મુદ્દો, અથવા ઈશુદાનભાઈને વાત કરી લેશું, અથવા તો એના ઉપર ફોનથી કહી દેશું, અથવા ક્યાંક વાયા મેસેજ ઓળખીતા શું પહોંચાડીશું તો કામ થઈ જશે. ખરેખર એવું શક્ય બહુ ઓછું છે. ઘણા લોકો નિરાશ પણ થતા હશે. ઘણાને એવું છે કે ઈશુદાનભાઈ બસ તમે અમારો મુદ્દો લઈ લ્યો, પછી ન થાય તો કંઈ વાંધો. ક્યારેક મને બહુ અફસોસ પણ થાય છે, ક્યારેક આંખમાં આંસુ આવી જાય છે કે ઈશ્વરે મને એવી જગ્યા ઉપર અત્યારે બેસાડ્યો છે કે હું મુદ્દા તો ઉઠાવી શકું છું, પણ નિર્ણય લઈ નથી શકતો. તમારો વિશ્વાસ વધારે મનને આત્માને ઢંઢોળે છે. ક્યારેક પીડા પણ થાય છે, ક્યારેક દુઃખ પણ થાય છે, અને ક્યારેક હસવું પણ આવે છે. ક્યારેક આ જ લોકો કે જે લોકો મુશ્કેલીમાં અમને યાદ કરે છે, મને યાદ કરે છે, પણ જ્યારે સમય આવે છે એને મતદાન કરવાનું, ત્યારે બિચારો ભરમાઈ જાય છે. ત્યારે કોઈ ધર્મના નામે ભરમાશે, કોઈ જ્ઞાતિના આગેવાનના નામે ભરમાશે, કોઈ જાતિના નામે ભરમાશે, અને પછી છેલ્લે સુધી બીજા 5 વર્ષ બિચારો ખૂબ પરેશાન થાય છે. ચૂંટણીઓ આવે, આપણા જ્ઞાતિનો આગેવાનો, જાતિના આગેવાનો, ધર્મના આગેવાનો જેમ શિકાર કરવા નીકળ્યા હોય, બાદ જેમ શિકાર કરવા નીકળે ને, એટલે ટાર્ગેટ કરે કે આને લઈ આવીશ ને, અને એને ઘરે જઈ ચા પીને મોટી મોટી વાતો કરે, 5-25 હજારની હોય તો મદદ કરે, ચિંતા ન કરતા, ગમે ત્યારે કામ હોય મને યાદ કરજો, હું આ પાર્ટીમાં ફલાણો હોદ્દેદાર છું, પણ જોજો મારી આબરૂનો સવાલ છે, મતદાનમાં ધ્યાન રાખજો. એટલે આપણે કહીએ કે હા આપણો જ્ઞાતિનો આગેવાન આવ્યો, જાતિનો આગેવાન આવ્યો, ધર્મગુરુ આવ્યા, અને એને કાં કોન્ટ્રાક્ટ આપેલો હોય, કાં મોટો હોદ્દો આપેલો હોય, કાં જમીન આપેલી હોય રૂપિયે, કાં ક્યાંક ધર્મશાળામાં આપેલી હોય, કાં એને કરીને આવ્યો હશે, ને કોઈ આપણાથી લાગણી નથી હોતી, યાદ રાખજો. એ તો ત્યાંથી ધમકી મળે છે કે ભાઈ આટલા વોટ તારે નીકળવા જોઈએ, નહીં તો હોદ્દો કાઢી લઈશું, તારો કોન્ટ્રાક્ટ કાઢી લઈશું. એટલે ગલગડીઓ થઈને આવે, અને માની લો કે આ નવ દંપતી હોય ને ભગવાને સંતાન આપ્યું હોય તો દીકરાને રમાડશે જરાક વાર, શું નામ રાખ્યું છે, સારી સ્કૂલમાં ભણાવવાની વાત કરશે, મોટી મોટી શિખામણો આપશે. માની લો કે નવ દંપતી કદાચ, હું આ વાસ્તવિકતાની વાત કરું છું, હસવું આવે તો હસી લેજો જરા, નવ દંપતીને કદાચ સંતાન નહીં હોય ઘરે, અને કૂતરું હશે ગલુડિયું, તો ઈ નેતા, ઈ આપણો આગેવાન ગલુડિયું રમાડશે, અને મત જોઈએ છે એટલે. અને પછી જયારે ઈ ગુલી મારશે 5 વર્ષ દેખાશે નહીં. ત્યારે મને વિચાર આવે કે ખેડૂતો પરેશાન હોય, 53 લાખ ખેડૂતો ગુજરાતની, સાહેબ મારો ખેડૂત લાચાર કેમ હોઈ શકે? પણ એક ન થાય, એ છેલ્લી ઘડીએ વેચાઈ જાય. હું ક્યારેક ગામડાઓમાં જાઉં, લોકો એટલું પ્રેમ કરે કે ક્યારેક એકલો બેઠો હોઉં તો આંખમાં આંસુ આવે ને ભગવાનને પ્રાર્થના કરું કે આમનો વિશ્વાસ ન તૂટે, સત્તાઓ ને આવે ને જાય, કાંઈ ફેર નથી પડતો મને, પણ એનો અવાજ બનીને આપણે જીવીએ, અવાજ બનીને રહીએ તો બહુ થઈ ગયું છે. એનો વિશ્વાસ ન તૂટવો જોઈએ. ભગવાન ઈશ્વરને જે ગમતું હશે, જ્યારે જે સારા લોકોએ પુણ્ય કર્યા છે તો જ એને સત્તા આપે. સારા હશે પણ ખરા, આપણે કોઈને ખરાબ નથી કહેતા, પણ જ્યારે આવી સ્થિતિઓ આવે અને ત્યારે કોઈ જુએ નહીં. સાહેબ મને ખબર છે કોઈ એવી ચૂંટણી નહીં હોય હીરા ઉદ્યોગે એને ફંડ નહીં આપ્યો પોલિટિકલ પાર્ટીઓને.
મોટા ઉદ્યોગપતિઓ તો જીવી લે છે, એના ફાર્મ હાઉસ હોય ને બીજા ધંધા હોય, પણ રત્ન કલાકારનું શું, નાના વેપારીનું શું, એની ફેમિલીઓનું શું? અને આપઘાત એમને એમ નથી કરતા સાહેબ. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. એ જ્યારે આપઘાત કરવાનો વિચારતો હશે ને ત્યારે પહેલાં બધી કોશિશો કરી ચૂક્યો છે. પોતાના મિત્ર પાસે રૂપિયા માંગી ચૂક્યો છે, સરકાર પાસે માંગી ચૂક્યો છે, પોતાના કોર્પોરેટરો પાસે માંગી ચૂક્યો છે, પોતાના આગેવાનો પાસે માંગી ચૂક્યો છે. અને ક્યારેક 25-50 હજાર કદાચ મળી ગયા હશે ને તો 2 મહિના કાઢી પણ ગયો હશે. અને છેલ્લે કદાચ ક્યાંય આશા નહીં રહી હશે ને ત્યારે પંખાની સામે જોતો હશે કે હવે આ ઉપર આ નીચે ધરતી છે ને રસોડું દોરડું લઈને ટીંગાઈ જાઓ. મારે એક વિનંતી કરવી છે, કોઈ એવું નબળું વિચાર ન કરતા. ભગવાન રામ આ ધરતી ઉપર આવ્યા તો એણે પણ દુઃખ ભોગવ્યું હતું. એણે ક્યારે નબળો વિચાર નહોતો કર્યો કે એણે વનવાસ ગયા પછી એમના પત્નીને ઉપાડી ગયા. તમે વિચાર કરો, અખિલ બ્રહ્માંડના કંપનીનો માલિક જે કહેવાય ભગવાન રામ, એના પત્નીનું હરણ થઈ ગયું હતું, ક્યારે નબળો વિચાર નહોતો કર્યો સાહેબ. લડ્યો હતો કે રાવણ આટલો છે ને રાવણે આમ કર્યું તો કે જેવો પણ હશે તેવો હું લડીને રહીશ. લડ્યો અને જીત મેળવી સાહેબ. લડ્યા પછી પણ જ્યારે પાછા અયોધ્યામાં રાજા બને છે તોય એ માતા સીતાને સુખી નહોતા રાખી શક્યા. કહેવાનો મતલબ એ છે, ભગવાન કૃષ્ણનો જોઈ લો તમે દાખલા, સંતોનો જોઈ લો, ભગવાન એવા જલારામ બાપા છે, નરસિંહ મહેતા છે, કેટલા લોકોની સામે પરિસ્થિતિઓ ખૂબ કઠિન આવી સાહેબ, ટકી ગયા છે. મારી એક વિનંતી છે, આજે નહીં તો કાલે દિવસો સારા આવશે, આજે નહીં તો કાલે એવી પરિસ્થિતિ પણ આવશે કે જેના કારણે તમે હસો એના કરતા 1000 ગણું આવશે. કદાચ સરકારોમાં ફેરફારો થાય તો નેતાઓમાં ફેરફારો થાય તો કંઈક એને પણ અંતર્મનથી ફૂટે, ભગવાન રામ હૃદયમાં બેસે અને કદાચ એ પેકેજો આપે, જાહેરાતો કરે. રત્ન કલાકાર નાનાને કે મોટાની જરૂર નથી, હું તેમ કહું છું, મોટાને કંઈ આપવાની જરૂર નથી. એટલે આ તમામ બાબતો છે જેની ઉપર આપણે ચર્ચા કરવી છે. આજે ફોન લાઈન પણ ખોલીશું શરૂઆતથી, અને મહાનુભાવોને લઉં પહેલાં શરૂઆત એક સવાલનો લઈ લઉં. શીખ ધર્મગુરુ ગુરુ નાનક ગુજરાતમાં કયા સ્થળે 2 વાર રોકાયા હતા? એ અમદાવાદ, બી ભાવનગર, સી જામનગર, ડી લખપત. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 70-131-13-12 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું, ફટાફટ મોકલવા માંડો. 5 દર્શકો જે સિલેક્ટ થશે એને આપણે છેલ્લે નામ બોલીશું અને એ પણ કરીશું, એટલે એના ટીવી ઉપર પણ નામ આવશે. તમે વિડીયો પણ બનાવી શકો, ફોટો પણ પાડી શકો, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુકમાં તમે ટેગ પણ કરી શકો, મને પણ ટેગ કરી શકો અને તમારા સોશિયલ મીડિયા ઉપર શેર પણ કરી શકો. તો આ મામલે આપણી સાથે અત્યારે ત્રણ મહાનુભાવ જોડાઈ ચૂક્યા છે. ઘનશ્યામભાઈ ગોરસિયા છે, પ્રમુખ છે ભાવનગર ડાયમંડ એસોસિએશન. ભાવેશભાઈ ટાંક છે, વાઇસ પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ વર્કર એસોસિએશન. અને વાસુદેવભાઈ પટેલ છે, રાજકીય વિશ્લેષક. શરૂઆત ભાવેશભાઈ આપણાથી કરીશ. શું મંદી ક્યારથી છે, કઈ રીતે છે, મંદીના કારણો શું છે, આપની અપેક્ષાઓ શું છે, ને અત્યારે રત્ન કલાકારોની, વર્કરોની, નાના વેપારીઓની શું સ્થિતિ છે? છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી મંદીનો માર સહન કરી રહ્યું છે. 2 વર્ષથી સતત આ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ જ મંદી આવી છે અને 2 વર્ષ પછી જે પણ આ જે ઇન્ડસ્ટ્રીની અંદર જે રત્ન કલાકારો ભોગવે છે અને ભોગવે છે તો પછી જે રત્ન કલાકારો આ સુરતને, આ દેશને, આ ગુજરાતને, આ આર્થિક ઉદ્યોગ છે, આર્થિક ઉદ્યોગના પાયાનો ઉદ્યોગ ગુજરાતનો ગણી શકાય. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને, ડાયમંડ સિટીનું નામ આપણે સુરતના રત્ન કલાકારોની મહેનતથી આપ્યું છે અને સુરતના રત્ન કલાકારોની મહેનત તે જ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનું નામ સુરતની વિશ્વની અંદર વિખ્યાત કર્યું છે. જ્યારે ઈશુદાનભાઈ મંદી આવે છે ત્યારે સૌથી પહેલો ભોગ રત્ન કલાકાર કેમ બને છે, સૌથી મોટો સવાલ છે. 2008 ની અંદર જ્યારે મંદી આવી ત્યારે પણ રત્ન કલાકારો ભોગ બન્યા હતા. અત્યારે જે મંદી 2 વર્ષથી ચાલુ છે તો ત્યારે પણ રત્ન કલાકારો ભોગ બન્યા હતા. વારંવાર આ બાબતે સરકારને રજૂઆત કરી છે, વારંવાર, કે રત્ન કલાકારો 2 વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યું છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે, પરંતુ સરકારે અમારી ના તો સાંભળી અને ના તો સરકારે સંજ્ઞાન લીધું. સરકાર દ્વારા અમે વારંવાર કીધું છે કે સુરતની અંદર, ગુજરાતમાં, સુરતમાં 7.5 થી 10 લાખ રત્ન કલાકારો કામ કરે છે.
સમગ્ર ગુજરાતની અંદર બોટાદ, ભાવનગર, અમદાવાદ, અમરેલી, રાજકોટ, જુનાગઢ, સુરત, બનાસકાંઠા, ડીસા આ બધા જ વિસ્તારોની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રી નાનાથી અને મોટા પ્રમાણમાં છે. તો સમગ્ર ગુજરાતની અંદર 25 લાખ પરિવારો આની ઉપર રોજીરોટી કમાઈ છે. 25 લાખ ઇનડાયરેક્ટ કેટલા લોકો જોડાયેલા છે તમે આંકલન કરી શકો. અને સરકાર એની પોતાની એજન્સીને જો આમાં કામે લગાડે તો હીરા ઉદ્યોગની સાચી પરિસ્થિતિનું તારણ આવે અને હીરા ઉદ્યોગની સાચી પરિસ્થિતિ શું છે એ લોકોની સામે આવે. સૌથી મોટી વાત તો એ છે કે આ ગુજરાતમાં અને આ સરકાર પાસે, માફ કરજો હું તમારા માધ્યમથી બોલવા નથી માંગતો પણ બોલવું પડે છે કે ભિખારીઓના રજીસ્ટ્રેશન આ સરકાર પાસે હશે, પરંતુ ડાયમંડ વિશ્વની સર્વશ્રેષ્ઠ આઇટમનું નિર્માણ પોતાના મગજથી, પોતાની સ્કિલથી, પોતાના મગજથી ડેવલપ કરતા રત્ન કલાકારો કેટલા છે ગુજરાતમાં એનો આંકડો સરકાર પાસે નથી. આ સૌથી મોટી વિડંબના આપણા માટે કહી શકાય. અમે વારંવાર રજૂઆત કરી છે કે રત્નદીપ યોજના ચાલુ કરવામાં આવે. આ અત્યારે મંદીનો માહોલ છે. યુક્રેન અને રશિયાના વોરથી છેલ્લા 2 વર્ષથી મંદીનો માહોલ ચાલી રહ્યું છે. બાદમાં ઇઝરાયલ અને હમાસનું જે વોર છે, ઇઝરાયલ સાથે આપણે 12% બિઝનેસ છે અને રશિયા સાથે આપણે રો મટીરિયલ્સનો જે આપણે થાય છે એ 29% વધારે છે. આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે. આર્થિક પેકેજ રત્ન કલાકારોને તે સ્પેશિયલ કેન્દ્ર અને ગુજરાત સરકાર મળીને જાહેરાત કરવામાં આવે તો એક સરકાર ઉપર બોજ ન આવે ને એક રાજ્ય ઉપર બોજ ન આવે. બીજી અમારી માંગણી એ છે અને એ માંગણીથી લગભગ હીરા ઉદ્યોગના બધા જ પ્રશ્નોના સોલ્યુશન આવે એમ છે. મારું એવું માનવું છે કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના, જેવી રીતે શ્રમિક કલ્યાણ બોર્ડ છે, આપણે બાંધકામ જે કામદારો છે એમના માટે જે શ્રમિક કલ્યાણ બોર્ડ રચવામાં આવ્યું છે, એવી રીતે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના આ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે. એની અંદર ગુજરાત સરકારના પ્રતિનિધિ બે, એક માલિકના પ્રતિનિધિ બે, એક કામદારના પ્રતિનિધિ બે, અને આ ત્રણે મળી અને એક IAS અધિકારી એની ઉપર નજર રાખે અને આ ત્રણે મળી હીરા ઉદ્યોગના જે કઈ પ્રશ્નો હોય એ બોર્ડ ઉપર લાવે ને બોર્ડ એનું નિરાકરણ ગુજરાત સરકારને કે આ બાબતે નિરાકરણ કરવું ખૂબ જરૂરી છે. તો ગુજરાતની અંદર કેટલા રત્ન કલાકારો છે એ આંકડા મળી જશે. ગુજરાતની અંદર કેટલા કારખાનાઓ છે એ આંકડા મળી જશે. કેટલા ફેક્ટરી એક્ટમાં રજીસ્ટર છે એ આંકડા મળી જશે. અને હીરા ઉદ્યોગના જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આપણે સફળ થઈશું. આ વારંવાર અમે માંગણી કરી છીએ. અમારો રત્ન કલાકાર મજૂર એક્ટના પાલન ઇન્ડસ્ટ્રી વાળા કરતા નથી, એટલે એને ગ્રેજ્યુટી, હક-રજા, બોનસ આ જે બધી જ મજૂર કાયદામાં જે લખવામાં આવેલ છે, જે કઈ પ્રાવધાન છે એ મુજબ એને મળતા નથી. અને ઉપરથી 150 થી 200 રૂપિયા એ પ્રોફેશનલ ટેક્સ એટલે કે વ્યવસાય વેરો ભરે છે. તો રત્ન કલાકાર તો મજૂરીએ જાય છે, તો મજૂરીએ જાય છે તો વ્યવસાય વેરો શેનો? તો બી રત્ન કલાકાર વર્ષોથી ભરે છે અને વર્ષોથી રત્ન કલાકારો ભરતા આવ્યા છે. તો જયારે તમારે વ્યવસાય વેરો લેવાનો વારો આવે છે ત્યારે તમે વ્યવસાય વેરોના પગારમાંથી 200 કે 150 કે 120 કે રૂપિયા કાપી લ્યો છો. પરંતુ અત્યારે રત્ન કલાકાર છેલ્લા 16 મહિનામાં 65 રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે. તો આ ગુજરાતની અંદર ગુજરાત સરકારે એક પણ રત્ન કલાકારને એના પરિવારને આર્થિક મદદ કરી નથી. અને જ્યારે પણ આ ગુજરાતમાં લઠ્ઠાકાંડ એકવાર આપણે ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ થયો હતો અને લઠ્ઠાકાંડની અંદર મરી જનાર, ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ લઠ્ઠાકાંડની અંદર મરી જનાર વ્યક્તિને આ ગુજરાત સરકારે 4 લાખ રૂપિયાની સહાય કરી. તો જેને વિશ્વની અંદર આપણે ડ્રીમ સિટીના સપના દેખાડ્યા હોય ને તો આ રત્ન કલાકારની મહેનત દેખાડ્યા છે. આપણે ફૂલ સિટી જે કહીએ છીએ ને કે સૌથી વધારે ફૂલ સુરતમાં છે, તો આ રત્ન કલાકારની એમાં મહેનત છે. આપણે મેગા સિટીનું નામ જયારે લઈએ છીએ કે ભાઈ સુરતને મેગા સિટી બનાવશું, તો એમાં પણ રત્ન કલાકારને પાયાની અંદર એની મહેનત છે. ડાયમંડ બુર્સનું નિર્માણ થયું છે ઉદ્યોગના સારા માટે થયું છે, તો ડાયમંડ બુર્સના નિર્માણની અંદર અને પાયાની અંદર રત્ન કલાકારની મહેનત સમાયેલી છે. તો આ રત્ન કલાકાર જયારે માગે છે તો સરકારે આપવું જોઈએ અને સરકારે 2 હાથ ખોલીને આપવું જોઈએ, કારણ કે આ રત્ન કલાકાર દર મહિને પોતાનો પ્રોફેશનલ ટેક્સ ભરે છે સાહેબ. તો પ્રોફેશનલ ટેક્સ ભરે છે તો એને જ્યારે તકલીફો પડે છે ત્યારે તો આપો. બીજી વાત એ છે કે જ્યારે સારો સમય હોય ત્યારે આ રત્ન કલાકાર 13-14 કલાક એ કંપનીમાં કામ કરે છે. તો અત્યારે ખરાબ સમય આવ્યો તો વેકેશન કેમ? રત્ન કલાકારો તો માગ્યું જ નથી વેકેશન, તો
તો વેકેશન કેમ? અને વેકેશન પડ્યું છે, ચાલો એને પ્રોડક્શન બેલેન્સ કરવા માટે વેકેશન પાડ્યું હોય છે. ઇન્ટરનેશનલ માર્કેટના જે કંઈ ક્રાઇસિસ છે એની અંદર પોલિશિંગ ડાયમંડનો માંગ ઓછી છે, વેચાતા નથી, તો વેકેશન પાડ્યું હોય છે, માની શકીએ. તો વેકેશનનો પગાર તો આપો. તો વેકેશનનો પગાર બી નહીં. એટલે રત્ન કલાકારની આ પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિ અંદર ગુજરાત સરકારે એનો સહારો બનવો જોઈએ. અને ગુજરાત સરકારે આર્થિક પેકેજ, રત્નદીપ યોજના અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આત્મહત્યા કરનાર જે પણ પરિવાર છે, આત્મહત્યા કરનાર જે રત્ન કલાકાર છે એના પરિવારને આર્થિક સહાય અને વ્યવસાય વેરો નાબૂદ થાય એવી જ ગુજરાત સરકારને અમે વારંવાર રજૂઆત કરી છે. બિલકુલ. ઘનશ્યામભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે કેટલા કારખાનાઓ હશે, કેટલા રત્ન કલાકારો હશે, પછી એક્સપોર્ટ ને આ બધું થોડું ઘણું તમારી પાસે વિગતો હોય તો એ પણ દર્શકોને જણાવો. અને બીજું કે આ જે આખું મંદી આવે છે તો માનો 2 વર્ષથી મંદી ચાલી રહી છે, તો ધીરે ધીરે કર્મચારીઓ છૂટા કર્યા છે, તો કેટલા કર્યા હશે અંદાજે? ઈશુદાનભાઈ, રશિયા યુક્રેન યુદ્ધ થયું ત્યારથી હીરામાં મંદીનો માહોલ શરૂ થયો છે. ડાયમંડનો ધંધો ઇન્ટરનેશનલ માર્કેટ સાથે સંકળાયેલો હોય અને સંપૂર્ણ વિદેશી, સૌથી વધારે વિદેશી ઊંડિયામણ ભારતને કમાઈને આપતો હોય તો હીરા ઉદ્યોગ છે. પણ સમયના સંજોગ અનુસાર સતત 2 વર્ષથી મંદી હોવા છતાં ડાયમંડના વેપારીઓ, ડાયમંડના ટૂંકમાં મેન્યુફેક્ચરરો પોતાની રીતથી કારીગરોને સાચવવાનો પ્રયત્ન કરતા હોય, પોતાની રીતથી માર્કેટમાં સ્ટેબલ થવાનો પ્રયત્ન કરતા હોય, પણ એ કઈ શક્ય બનતું નથી. વાત છે કારીગરની. કારીગરને રત્ન કલાકાર હોય છે એ પોતાની સ્કિલ, પોતાની કલાથી એક રોજીરોટી મેળવતા હોય છે અને બીજી જગ્યાનો સ્કોપ ઓછો હોય છે. એટલે વેપારીઓનો પણ એમ હોય કે જે કારીગર આપણને વર્ષોથી કમાઈને આપતા હોય તો એની માટે આપણે કારખાના ઓફિસો શરૂ રાખવી જોઈએ. એની કંઈક લિમિટેશન હોય છે. ઈશુદાનભાઈ, રશિયા યુક્રેન યુદ્ધ પછી માર્કેટમાં પોલિશ ડાયમંડની ડિમાન્ડ ઓછી હોય છે અને રફ ડાયમંડનો ભાવ વધારેથી જે ડિફરન્સ હોય એમાં પણ 2 વર્ષમાં વેપારીઓ અને કારખાનાનો ઘસારો થયો છે કે પોતે પણ પોતાની મૂડીમાંથી અથવા પોતા કોઈ લોસમાં ગયેલા છે. એટલે અત્યારે વેકેશનની ફરજ પડી છે, વેકેશન પાડવાની ફરજ પડી છે. અને આવા સમયમાં સરકાર પાસે આશા એવી રાખી ગઈ કે રત્નદીપ યોજના એકવાર જાહેરાત કરી પણ તે અમલમાં નથી આવી. જો આવા સમયમાં રત્નદીપ યોજના અમલમાં આવે તો રત્ન કલાકારોને મુશ્કેલી પડે છે, તે એનો સોલ્યુશન થઈ શકે તેનો અમલવારી કરવામાં આવે તો. અને વાત રહી એસોસિએશન લેવલની, તો ઈસ્ટર્નભાઈ એસોસિએશન લેવલે અમે પ્રયત્નો કરતા હોય છે કે કારીગરોને એવી ભાવનગર ડાયમંડ એસોસિએશન એવો પ્રયત્ન કરતા હોય છે વેપારીઓને સાથ સહકાર લઈને કે કોઈ રત્ન કલાકાર હોય એને પોતાની રોજીરોટી છીનવાઈ ગઈ હોય અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં એ કોઈને કરવાનું, ટૂંકમાં શિક્ષણ અને મેડિકલ સહાયમાં તો ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન એક મેડિકલ સ્ટોર ચલાવે છે, એનાથી સસ્તા ભાવે દવા મળી રહે અથવા મેડિકલ સારવાર મળી રહે. પણ પોતાની રોજીરોટી કે પોતાને રોજિંદુ ગુજરાન ચલાવવામાં તકલીફ હોય તો કીટ પણ વેપારીઓ અથવા એસોસિએશન એને આપતું હોય છે. સર્વે કરીને એની ટીમ બનાવવામાં આવી હોય છે કે રિયલ જરૂરિયાત માણસો હોય રત્નકલા હીરા સાથે સંકળાયેલા હોય, રેફરન્સ લઈને એવું પ્રોવાઈડ કરતા હોય છે અને આપતા હોય છે. બાકી સરકાર લેવલે જે કરવાનું હોય છે આવા સમયમાં, કારણ કે હીરાનો ઉદ્યોગ છે ને ઈશુદાનભાઈ, કોઈ સરકારી સહાય મેળવતો નથી અને વિદેશી ઊંડિયામણ કમાઈને આપે છે. તો આવો ખરાબ સમય 2 વર્ષથી થતો. હીરામાં મંદી આવતી હોય છે પણ 6-8 મહિનામાં પૂરી થતી હોય તો એની અસર બહુ ઓછી જોવા મળે. આ મંદી બહુ લાંબી ચાલી છે, કારણ કે જે અમારા સાથે સંકળાયેલા 30-35 વર્ષમાં આવી મંદી જોઈ નથી. તો આવા સમયમાં એક આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ અથવા રત્નદીપ યોજના લાગુ કરવી જોઈએ જેનાથી રત્ન કલાકારોની પોતાની જિંદગીમાં આવતી. આમાં માની લો કે કઈ રીતે દર્શકોને થોડું એ પણ આપો માહિતી કે એક હીરા દીઠ એને ચૂકવાતો હશે રત્ન કલાકારને કે મહિનાનો પગાર કે અને દરરોજ કેટલા હીરા ઘસતા હશે? ઓશિતાનભાઈ 2 પ્રકારનું હોય છે. ઓફિસમાં કામ કરતા હોય છે જે એસોર્ટમેન્ટનું હીરાનું, એને પગાર હોય છે મહિને 20 થી માંડીને 50,000 સુધીના પગાર હોય છે. મેનેજર હોય કે ઓફિસમાં એસોર્ટમેન્ટ કરતા હોય, જે ઘસતા હોય, પોલિશ કરતા હોય ડાયમંડ ને એની નંગ ઉપર. અને પછી એમાં ઈશુદાનભાઈ વેપારી અને જે કારખાનેદાર અને કારીગર વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. જે પોતે બાંધ્યા પગારમાં હોય તો મહિને 20,000 પગાર હોય, જેટલા હીરા બનાવે એટલા. સુરતમાં એવું હોય છે કે મોટા કારખાના હોય છે એમાં એવું હોય છે કે ભાઈ જે બાંધ્યા પગારમાં હોય કે 20-25,000 પગાર હોય જેટલા હીરા બનાવે. અને જે અમારા ભાવનગરમાં છે ત્યાં તો એવું હોય છે કે જે હીરા ઘસતા હોય એની ઉપર મજૂરી હોય. એમાં પણ ઈશુદાનભાઈ 2-3 કટ આવતા હોય. કટ એટલે કે હીરાનો આકાર, સિંગલ શેપ હોય, ડબલ શેપ હોય, ચોકી શેપ હોય, એમાં અલગ અલગ હીરાના ભાવ હોય છે. પણ
એમાં એવું હોય છે કે જેને પોતાની આવડત ને પોતાની સ્પીડ કેવી છે, ઓછામાં ઓછું 10, 15 કે 20 હજારનું કામ તો સારા સમયમાં કરી દેતા હોય છે અને 30 હજારનું કામ પણ કરતા હોય છે. પણ કારીગર કેટલા હીરા બનાવે છે, કેવા ખાતામાં બેસે, સમય કેવો ભરે છે, એની ઉપર ઈશુદાનભાઈ એનો આધાર હોય છે. બહુ જ અગત્યની ઇન્ફોર્મેશન છે મિત્રો. એકાદ દર્શક મિત્ર લઈ લઉં. મધુભાઈ સુરત થી જોડાયા છે. જી મધુભાઈ. હા સાહેબ. હાજી બોલો બોલો. હવે એમાં એવું છે હા કે આ હીરા ડાયમંડ નું જે છે ને, હા ઈ જે આ સીવીડી લાવ્યા ને ખોટા હીરા, જે મોટા શેઠિયાઓ, એ ખોટા હીરા લાવ્યા ને, ખોટા હીરા. હાલો. હા હા અવાજ આવે છે. આવે છે ને? હા. ટીવી મ્યુટ કરી દો. હા કરી દીધું. હા એને કારણે ઈશુદાનભાઈ આ બધી હીરાની માથાકૂટ થઈ છે. જે આ ખોટા હીરા લાવ્યા ને, આ નતર આ રેડી હાલતું હતું. આ ટીવી તો ન્યૂઝ જ છે. આ ખોટી સીવીડી લાવ્યા ને એમાં આ બધી માથાકૂટ થઈ છે. હારા હીરા કોઈ ખોટા નીકળ્યા ને, હવે હારા ને કોઈ અડતું નથી. એને કારણે આ બધી તકલીફ થઈ છે ઈશુદાનભાઈ. એટલે ખોટા હીરા એટલે સમજો નહીં. હા એ સીવીડી ખોટા હીરા, આ જે બધા ડિબેટમાં બેઠા છે ને એને ખબર જ છે સીવીડી શું થઈ. ઓકે ઠીક છે. ખૂબ ખૂબ આભાર મધુભાઈ. તમે રત્ન કલાકાર છો? હા એ હું રત્ન કલાકાર છું, જૂનો છું. પણ આ લોકોએ હીરાની પથ્થારી ફેરવી છે. મોટા શેઠિયાઓ જે છે ને સુરતના, એને આ બધી માથાકૂટ કરી છે. નતર રેડી ચાલતું હતું ડાયમંડ. ડાયમંડ જેવો આ દુનિયામાં એક કોઈ ધંધો નથી. ઓકે ખૂબ ખૂબ આભાર મધુભાઈ. મધુભાઈએ એક પોતાની માહિતી શેર કરી છે. મને લાગે છે કે એ ઇન્ફોર્મેશન હજી મહાનુભાવો પાસે પણ જાણીશું જે મધુભાઈએ કીધી. એટલે દર્શક મિત્રો તમને ક્લિયર કટ ખબર પડે. અને એક નાનકડા વિરામનો સમય થયો છે. ક્યાંય જતા નહીં. વિરામ બાદ તુરત આવી છીએ. જતા ક્યાંય નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મેં કીધું નાનકડું વિરામ છે એટલે કંઈ જવાની જરૂર નથી. આપણે કે બધા રોજ સાંજે આપણે બેસીએ છીએ અને કોઈની પણ પીડા હોય, જ્યારે મારી પાસે પીડા આવે છે ત્યારે મને હંમેશા એવું થાય છે, મારો સ્વભાવ એવો છે, 5 ભાઈઓ હોય તો એમાં જે સૌથી ગરીબ હોય ને હું એની સાથે હોઉં. એ ભલે પછી મારો દુશ્મન કેમ ન હોય,
કારણ કે પ્રકૃતિનો નિયમ છે કે જેને જરૂર છે ને એની સાથે ઉભા રહો. મતલબ કે જે અમીર છે અથવા તો એની પાસે છે મોટો ભાઈ હોય કે નાનો ભાઈ, એને ટેકાની જરૂર નથી. આજે તકલીફ એ છે કે આ જે રત્ન કલાકારો હોય કે મજૂરો હોય કે શ્રમિકો હોય એનું શોષણ ખૂબ થાય. એને એનું પરિવાર તો ન આપે, પણ માય બાપ તરીકે જે વાલી તરીકે સરકારની પાસે સત્તા હોય સાહેબ, સરકારે તો રૂપિયા કમાવા નથી જવું પડતું, પ્રજા પાસેથી અઢળક ટેક્સ આવ્યો હોય છે. એ ટેક્સ માન લો કે મોટાને આપો એના કરતા તમે નાનાને આપો ને. આજે ક્યારેક ક્યારેક મને હસવું આવે છે કે કોઈ મોટા ઉદ્યોગપતિના દીકરા દીકરીના લગ્નમાં હું બહુ ઓછો જાઉં છું. કોઈ આમ તો બોલાવે નહીં, બોલાવે તો આપણે મને આ બધું ઓછું ગમે ભીડમાં જવું, પણ એક બીજા રોલમાં આવ્યો છું જેને મારે જવું પડે. તો હું જોતો હું કે જેને જરૂર નથી ને એની પાસે દેખાડો કરવા માટે ખૂબ બધા લોકો જાય, ખૂબ બધું આપે. જેને જરૂર નથી, સાહેબ મને તમે 5,000 રૂપિયા આપો ને તો કદાચ મારે વેલ્યુ નહીં હોય, 10,000 આપો તો નહીં હોય, કદાચ 50,000 આપો ને તો નહીં હોય. પણ એક નાના વ્યક્તિને, શ્રમિકને સાહેબ જન્માષ્ટમી આવે છે અને 5,000 આપી દેશો ને તો એના ઘરે લાડવા બની જશે. અને સરકારે આ કરવાનું હોય છે, માય બાપ થવાનું હોય છે. એની પાસે અઢળક લાખો કરોડ રૂપિયા આવતા હોય સાહેબ. એક દિવસનો પેટ્રોલનું જે ઇન્કમ કરો તો હજારો કરોડમાં જતી હોય છે. એ હજારો કરોડ તમારે અહીંયા વાપરવાને, આશીર્વાદ લેવાના હોય. ઈશ્વરે શું તમને આપ્યું સાહેબ? પણ તકલીફ એ છે કે તારી પાસે નથી પ્રધાન, તને કોણ સમજાવે શામળા. એવા લોકો સાહેબ સત્તાઓ ઉપર ને અધિકારીઓ બનીને બેઠા છે કે જેને કાંઈ લેવા દેવા નથી કે પ્રજા કઈ રીતે દુઃખી થતી હોય છે. અત્યારે સૌથી વધુ પોલિટિશિયનો, ઉદ્યોગપતિઓ, કહેવાતા ધર્મગુરુ અને બાબુઓ, આની પાસે અઢળક સંપત્તિઓ છે. ભાવનગરથી એક વિશાલભાઈ જોડાયા છે. જી વિશાલભાઈ. જય સિયારામ ઈસુદાનભાઈ. જય સિયારામ. જય સિયારામ ઘનશ્યામભાઈ. જય સિયારામ. જય સિયારામ. બોલો બોલો. તો હવે ઈસુદાનભાઈ હું ઓફિસમાં નોકરી કરતો, હા ડાયમંડ ને એસોટ કરતો. હમણાં ઘનશ્યામભાઈ કીધું ને એમ, હા હવે મારે 21,000 રૂપિયા ઈસુદાનભાઈ પગાર હતો અને 3 મહિનાથી હું તમને કહું વેકેશન પાડી દીધું છે હા અને શરૂ નથી થયું અને કોઈ પણ જગ્યાએ અત્યારે મને હીરામાં જગ્યા મળતી નથી. હા એ એટલી બધી ઓલી છે અને આ લોકો કાંઈ હવે સારો સમય હોય ને તમારું શું છે હમ અને ખરાબ સમયમાં તમને કહો સાચવે નહીં. હા 21,000 માં હું એટલા માટે પૂછવા માંગુ છું, થોડું સમજવા માંગુ છું. તમારે તો 21,000 માં મતલબ બાળકો ભણે છે, એની ફી છે, હોસ્પિટલ ખર્ચ છે, આવવા જવાનું આ બધું થઈ જતું હતું? હવે સાહેબ એવું તો થાય નહીં, પણ હવે હું શું કરવાનું તમને કહું. અચ્છા, બાળકોને પ્રાઇવેટમાં ભણાવતા હતા કે સરકારીમાં? એમાં એમ છે મારે બાળકો નથી, હું આમને છું. બરોબર. હેલો. હા બરોબર બરોબર, સમજી ગયો. હા. ખૂબ ખૂબ આભાર. 21,000 માં થાય નહીં, પણ હવે તમને કહો આપણે હું એકની ઓફિસમાં 8 વર્ષ હતો. હા બરોબર. તો અત્યારે છૂટા થઈ ગયા છો? 22,000 કહેતું હોય ને ઈસુદાનભાઈ. અત્યારે છૂટા થઈ ગયા છો કે અત્યારે ચાલુ જ છો? જી હે, છૂટા થઈ ગયા છો અત્યારે કે ચાલુ છો? આ સીધા 3 મહિનાથી મારી ઓફિસ બંધ છે તમને કહો. અને એ વ્યક્તિને ઘનશ્યામભાઈ પણ ઓળખે છે. ઘનશ્યામભાઈ જે વ્યક્તિ છે ને, તો ઘર કઈ રીતે ચલાવો છો? હવે બહુ સાચી વાત છે વિશાલભાઈની. ખૂબ ખૂબ આભાર મિત્રો આ પીડા માટે. મને તો એટલા માટે તમને કહું છું, મને તો બધી ખબર એટલા માટે છે કે હું તો ઘણી જગ્યાએ જાઉં ગામડાઓમાં, અત્યારે જે પ્રવાસમાં, ત્યારે લોકોને મળતો હોઉં છું. આંખમાં આંસુ આવી જાય અને લોકો, મેં કીધું ને કે ઈસુદાનભાઈને મળી લો એટલે ભાઈ, પણ એ છે ભાવના. તમને આ ખબર પડે ને, આ દર્શકો જે લાખો દર્શકો અત્યારે જીએસટીવીની સામે ગોઠવાઈ ગયા છે સંખણાતમાં, મને પૂરો વિશ્વાસ છે એ લાખો દર્શકોને ખબર પડે કે એ દારૂણ પરિસ્થિતિ શું હોય છે. વાસુદેવભાઈ, સમજવાની કોશિશ કરીશું. મંદી આવે, આ જ હીરા ઉદ્યોગના મોટા શેઠિયાઓ એની પાસેથી ફંડ લે, બિચારા ફંડ આપે પણ ખરું.
સરકાર ચૂંટણીઓ લડે, ચૂંટણીઓ લડીને જીતે, પણ ક્યારે આ લોકોની સ્થિતિઓ સમયાંતરે પરિસ્થિતિઓ બદલતી હોય. માની લો કે અત્યારે આંતરરાષ્ટ્રીય ઉપર છે તો ખૂબ બધું, તો શું અત્યારની સ્થિતિમાં તમે જોઈ રહ્યા છો? અને પેલા ભાઈએ જે પણ કહ્યું છે, એટલે મૂળ બે વાત છે આમાં. પહેલી વાત એ છે કે કોઈ પણ દેશનો નાગરિક હોય એને બે વસ્તુની જરૂર પડે. એક સલામતીની જરૂર પડે અને બીજી સમૃદ્ધિની જરૂર પડે. સલામતી આપવાનું કામ રાજ્યનું છે, સરકારો આ કરતી હોય છે. અને સમૃદ્ધિનું જે કામ છે એ રાજ્યનું છે જ નહીં, આ કામ બજારનું છે. હવે બજારને આ લોકોએ ઉદ્યોજકોના હાથમાં આપી, બજારના કેન્દ્રમાં ઉદ્યોજક છે, કારણ કે એ પગાર નક્કી કરે છે, એ વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે, નફો એ નક્કી કરે છે. એટલે એના કેન્દ્રમાં ઉદ્યોજક આવી ગયો છે ને ઉદ્યોજક અને રાજકીય નેતાઓની જે સાંઠગાંઠ છે એના આ દૂષણના ભાગરૂપે છે. ખરેખર તો શું હોવું જોઈએ, બજારની વ્યવસ્થાઓ સમાનાંતર રીતે બનવી જોઈએ, જેમાં કેન્દ્રમાં ગ્રાહક આવવો જોઈએ. ગ્રાહક એટલે ઉદ્યોજક છે, વેપારી છે, ખેડૂત પશુપાલક છે અને પ્રોફેશનલ છે. આની સમિતિઓ બને, એમાંથી કઈ વિશેષજ્ઞો બને ને એમાંથી બજારની આખી સિસ્ટમ ચાલે તો એ ચિંતા કરે. સાહેબ, આજના આજકાલના જે રાજનેતાઓ છે એ તો ચૂંટણી લડવામાં, ધારાસભ્યો ખરીદવામાં, સંસદ સભ્યો ખરીદવામાં, સરકારો પાડવામાંથી નવરા ક્યાં પડે છે? તે સરકારનો વહીવટ કરે ક્યારે? એ સલામતીનું પૂરું નથી કરી શકતા તો બજારને શું કરવાના હતા? એટલે મૂળ આજે ફેલ્યોર છે, આ બજારનું ફેલ્યોર છે, પણ બજારનું રાજનૈતિકકરણ જે થયું છે એને કારણે આ સમસ્યા ઊભી થઈ છે. એટલે ખરેખર તો બજાર છે, ગ્રાહકોને સોંપી દેવું જોઈએ. તો એ ચિંતા કરે. માની લો કે આ હીરા ઉદ્યોગ ઉપર આપણે આવીએ તો હીરા ઉદ્યોગમાં સ્થિતિ એવી છે કે 1,20,000 કરોડનો જેનો વેપાર હીરા ઉદ્યોગનો એ 60,000 કરોડ ઉપર આવ્યો છે. એટલે 60,000 કરોડની તો વેપારમાં જ ખોટ છે. રહી વાત હવે એ વેપારની, ધારો કે અમેરિકા અને ચાઇના મોટે ભાગે આ વેપારની ખરીદી કરે છે. 40% જે માલ ખરીદતું હતું અમેરિકા 10% ખરીદે છે અત્યારે. એ માલનો ભરાવો થયો છે. ચાઇનાએ ખરીદવાનું બંધ કર્યું છે, એટલે એ માલનો ભરાવો થયો છે. એટલે અત્યારે તો સ્થિતિ એવી છે. અને બીજી જે સમસ્યા આમાં એવી થઈ છે કે હીરામાં બે કામ હોય છે કારીગર પાસે. એક એને પોલિશ કરવાનું હોય છે અને બીજું કંઈ એને પેલા સાઈડો પેલી કરવાનું હોય છે. એટલે જે બીજું જે કામ છે, જે 30% કામ હોય છે, એને માટે મશીનો આવી ગયા છે. એટલે એમાં તો એ 30% પહેલેથી છટણીમાં ચાલે છે. રહી વાત આ 70% વાળાની જે પોલિશ કરવાની વાત છે, એમાં મશીન શોધાઈ ગયા છે. એકાદ વર્ષમાં કદાચ બજારમાં આવી જશે. જેવા એ મશીનો બજારમાં આવશે એટલે પોલિશ વાળાએ પણ આ કામ બંધ થવાનું છે. જો બજારમાં લોકો બેઠેલા હોત ને ચિંતા કરતા હોત તો બીજા ઉદ્યોગ સાથે કેવી રીતે આને સંલગ્ન થાય, કેવી રીતે ડાયવર્ટ કરી છે એનો એ વિચાર કરીને કારીગરોને ડાયવર્ટ કરી શકે. આજે સ્થિતિ એવી છે. અને ત્રીજી સમસ્યા એમાં એવી છે કે હવે લેબોર્ન એટલે લેબોરેટરીમાં હીરો તૈયાર થાય છે. એનું માર્કેટ આજે 30% માર્કેટ લેબોર્નનું થઈ ગયું છે. એની કારણ એવું છે કે 10% કિંમતે એ મળે છે. એટલે 100 રૂપિયાનો હીરો નેચરલ મળે, એની સામે આ 10%માં આ મળે છે. એટલે એનું માર્કેટ ડેવલપ થતું જાય છે. એટલે એના લીધે જે માર્કેટ તૂટી રહ્યું છે, જે કારીગરોને જે કામ મળવાનું છે અને મશીન આવવાના નથી. એટલે હું એવું માનું છું કે આ જે મંદી છે, આ મંદી હીરા ઉદ્યોગની મંદી છે, જવાની સંભાવના પ્રમાણમાં નહિવત છે. એટલે આ ઉદ્યોગના લોકોને ક્યાં કેવી રીતે બીજી જગ્યાએ સેટલ કરવા, નવો શું વ્યવસાય હોઈ શકે. આ દેશમાં અનેક વસ્તુ ઇમ્પોર્ટ થઈ રહી છે. જે ઇમ્પોર્ટ થઈ રહી છે આપણા દેશમાં બનવાની સંભાવના છે એવી અનેક ચીજો છે. લાખો કરોડનો બિઝનેસ છે. જો એની ઉપર જો કોન્સન્ટ્રેટ કરવામાં આવે, સરકાર પાસે તો ટાઈમ છે નહીં. સરકારો તોડવામાં, બનાવવામાં ને ચૂંટણીઓ લડવામાં, લોકોને ઝઘડાવવામાં ને પરસ્પર ટકરાવ પેદા કરે, એમની પાસે તો ટાઈમ જ નથી. જેની પાસે ટાઈમ છે અથવા તો જે બજાર સાથે સંલગ્ન લોકો છે, ગ્રાહકો છે, એ ભેગા મળીને જો કામ કરે. એટલે આ એક તો વ્યવસ્થામાં બદલ કરવાની જરૂર છે કે બજારની ચિંતા કરવા વાળા લોકો હશે તો આગામી સમયમાં, કારણ કે જે રીતે ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે, મશીનો આવ્યા છે, રોબોટ આવતા જાય છે, એ પ્રમાણે ભવિષ્યમાં રોજગારીની મોટી સમસ્યાઓ પેદા થવાની છે. અને એની સામે જોવા માટે એક વ્યવસ્થા તોડી નાખી છે. બજાર વ્યવસ્થા જે શોષણ કરી રહી છે, જે લૂંટ કરી રહી છે,
એને કારણે આ બધી સમસ્યાઓ, કારણ કે લૂંટ કરવા વાળા 5-25 લોકો 500 લોકો છે, એ લૂંટ કરે છે, બાકીના લોકોનું શોષણ થઈ રહ્યું છે, લૂંટાઈ રહ્યા છે, એની કોઈ ચિંતા કરવા વાળું નથી. એટલે વ્યવસ્થાઓમાં બદલની જરૂર છે. આ એક સમાનાંતર વ્યવસ્થા છે બજાર, એ રાજ્ય કરતા પણ એનો મોટો રોલ છે, કારણ કે અંતે તો માણસે ખાવા પીવા માટે, તો જીવવા માટે ખાવું પીવું તો પડે ને, જીવન તો વ્યતીત કરવાનું ને. એકલી સલામતીને શું કરશે? એટલે સલામતી અને સમૃદ્ધિ બંનેનો સાથે વિકાસ થાય એવી એક નૂતન વ્યવસ્થાની જરૂર છે. અને હીરા ઉદ્યોગ માટે મને એવું લાગે છે કે હીરા ઉદ્યોગમાં જે લોકો બેઠા છે એમને આ બધા અંદાજ છે. અને સરકાર તો શું છે કે સરકાર ગમે તેમ કરીને ઇસ્યુ ટાળવા માંગતી હોય છે. એ તમે આ યોજના બનાવશે ને તે યોજના બનાવશે ને બહુ તો એકનું બજેટ બીજાને ડાયવર્ટ થશે. જે અત્યારે કોકને અપાઈ રહ્યું છે એમને ડાયવર્ટ થશે, પણ એનાથી ઠારકો નથી ઠરવાનો, આ નક્કી છે. એટલે આ ઉદ્યોગનું એવું ભવિષ્ય નથી સંભાવ્ય કે જેથી, કારણ કે મશીનો આવી જવાના છે ને, એટલે પછી એ નડશે. આ નીકળી જશે, કદાચ વિદેશ વેપાર ચાલુ થશે, દુનિયાભરમાં જે ખપત થઈ રહી છે, માલ વેચાઈ રહ્યો છે, એ કદાચ ચાલુ થાય તો મશીનો આવી જશે, એટલે કારીગરોને તો મુશ્કેલી છે. મશીનો પાછા આવવાના છે, તમે એવું કહો છો. આ એક વસ્તુ બહુ મોટી તો સમસ્યા ઊભી થશે, જે વાસુદેવભાઈએ વાત કરી, મહાનુભાવ પાસેથી પણ જાણીશું. પણ અગત્યની મિત્રો વાત એ છે કે મહાત્મા ગાંધી જ્યારે ભારત ભ્રમણ કરી રહ્યા હતા અને ભારતમાં આખામાં ફરી રહ્યા હતા, ત્યારે એમણે જોયું કે મારા ભારતના નાગરિકોને જરૂર શું છે. મહાત્મા ગાંધી એટલે અત્યારે મહાત્મા ગાંધીને ઘણા ગાળો આપનારા છે, એને ખબર નથી, એ અમદાવાદ વટ્યા ન હોય. અને એ મહાત્મા શું કામ થાય ખબર છે? મહાન આત્મા સાહેબ, એટલે એ મહાત્મા કહેવાયા છે, એમને એમ નથી. એ સાબરમતીના સંત જેને કહી શકાય. એને વિદેશમાં ભણતર કરી, બેરિસ્ટર બન્યા, લંડનમાં ત્યાંથી આવ્યા, સાઉથ આફ્રિકામાં પ્રેક્ટિસ કરતા હતા. અને એક એવી ઘટના બની કે ટ્રેનમાંથી એમને કાળા છે એમ કરીને ઉતારી દેવામાં આવ્યા. અને પછીથી એ માણસ ભારત આવે છે, લડત ચલાવે છે. પણ કહેવા હું માંગુ છું કે એ શૂટ બૂટમાં હતા. મહાત્મા ગાંધી કોઈ જેવા તેવા નહોતા. આજે કોઈને લંડન જવું હોય તો ટિકિટના પૈસા નથી, એ મહાત્મા ગાંધીને ગાળો બાંધે છે. એ સમયમાં મહાત્મા ગાંધી વિદેશોમાં ફરતા. એ મહાત્મા ગાંધી ધોતી પહેરતા થઈ ગયા. શું કામ ખબર છે? જ્યારે એ ભારત ભ્રમણ કરી રહ્યા છે, આપણા નેતાઓ ગરીબોની હોવાના અને ગરીબાના ત્યાં જમવાના બધા ક્યારેક ક્યારેક ડ્રામા કરતા હોય છે. એમને સાચી ભાવના હોય તો વાંધો નથી ગરીબોની, પણ નેતાઓએ આ પરિસ્થિતિઓ સમજવાની જરૂર હોય છે. તો મહાત્મા ગાંધીએ જ્યારે જોયું કે એક ઘરે એક માતાજી બા પહેરવાના એક જ ટુકડો હતો સાડીનો, કપડાં પહેરવાના નહોતા સાહેબ, ત્યારે એણે જોયું કે હું સૂટ બૂટમાં પહેરું, મારા ભારતની મા પાસે, મારી ભારતની એક નારી પાસે, આર્ય નારી પાસે જો પહેરવાના કપડાં ન હોય, હું સૂટ બૂટમાં પહેરું. અને સાહેબ તે દિવસથી એને કપડાં ઉતારીને એક ધોતી પહેરતા થઈ ગયા. આ મહાત્મા છે. અને વારંવાર કહે છે કે મારી વાણી એ જ મારો સંદેશ છે. એને જીવ્યું. અત્યારે આપણા મુખ્યમંત્રીઓ, પ્રધાનમંત્રીઓ પ્લેનો લે, ચાર્ટર લે, એને હાલે નહીં ચાર્ટર વિના. કેમ? જાણે બાપુજીનો બગીચો છે. એનો ખર્ચો કેટલો થાય ખબર તમને? એ ફરે પાછા, ફરે તો વાંધો નહીં, પણ એ કામ કરે તો હજી વાંધો નહીં. અને બૂચ મારવાનો તો હજી એટલું કરે. પણ મારે એને કહેવું છે કે તું સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ભાડાનું મકાન છે સાહેબ ખોડિયું, ક્યારે આ છોડીના ધરતીમાંથી વયો જવાનું છે ખબર નહીં પડે. તમારો સમય જે દિવસે આવશે તે દિવસે તમારી સત્તા, તમારી સંપત્તિ, આ કશું કાંઈ તમારી સાથે નથી આવવાનું. આવશે ને તો સારા કર્મ આવશે. ખરાબ કર્મ કરીને ગયા છો તો ખરાબ કર્મ આવશે. તો આ બધી વસ્તુઓ સમજવાની જરૂર છે સત્તાધીશોએ. એક કરમસિંહભાઈ સુરતથી છે, મને લાગે છે રત્ન કલાકાર છે. જી કરમસિંહભાઈ સાહેબ નમસ્કાર. નમસ્કાર વિશુદાનભાઈ, આ ધંધામાં એવું છે સાહેબ, હા, કે જે ટૂંકા રસ્તે પૈસા કમાવાની જે લાય હતી ને હા, મોટા વેપારીઓને, જે સરકારના ખોળામાં રમે છે, એમણે ખોટા હીરા, સીવીડી અને લેબડોરનો જે વેપાર ચાલુ કર્યો ને, એને હિસાબે આખા ધંધાની નાશ થવા પામ્યો છે. અચ્છા, ઓકે. એના હિસાબે હજારો રત્ન કલાકારો રસ્તા પર આવી ગયા. કેટલાક મજૂરી નથી મળતી, રસ્તા ઉપર આવી ગયા છે. છોકરા ભણાવવામાં તકલીફો પડે છે.
આવ્યો બધો પ્રશ્ન સાહેબ એટલે ઉભો છે. કેટલાક પૈસા કમાવાની લાય ટૂંકમાં. ઓકે, ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ મશીનોની જે વાત છે એ થોડી સમજીશું હજી, કારણ કે મને ખબર છે મનરેગા યોજના છે ને એ એટલા માટે છે કે કોઈ ગરીબને, કોઈ કદાચ આમાં ખેતીવાડીમાં ચોમાસામાં કે શિયાળામાં, ચોમાસામાં તો નિંદામણમાં એને મજૂરી મળી જાય, નિંદામણ કરવામાં આ 1-1.5 મહિનો, પણ શિયાળા ઉનાળામાં બહુ મજૂરી નથી મળતી. તો એક ગામડાનો ગરીબ, એક ગામડાનો દલિત અથવા તો કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મનો વ્યક્તિ, એણે 365માંથી માંડ 2 મહિના રોજગારી મળે છે, બાકી એણે કાંઈ કામ નથી મળતા. અને એટલા માટે મનરેગા યોજના કરવામાં આવી છે, જેને 100 દિવસની ફરજિયાત રોજગારી એ ગામડામાં આપવામાં આવે. કોઈને પણ ન મળે એટલે એ તરત તલાટી પાસેથી સરપંચ પાસે જઈને માગી શકે, અને એક વ્યવસ્થા છે. પણ અત્યારે એમાં મશીનનો ઉપયોગ કરે છે, જેસીબીઓથી ખાડા કરે, મૃત્યુ પામ્યા એના નામે પૈસા ઉપાડે અને અહીંયા બૂચ મારે. બોલો, આ રાવણ છે ને, રાવણ એને હારા કેવડાવે એવા છે, એટલા રાક્ષસી વૃત્તિ છે. તમે બૂચ મારવી હોય તો મારો કોઈ ઉદ્યોગપતિ ને સાહેબ, મોટા ઉદ્યોગપતિ હોય ને મારો ને બૂચ, બરાબર છે. પણ તમે આ ગરીબોના લો, તમે આહા સોસરવા નીકળશે સાહેબ. તો આ એક વાત છે. ફરીથી મહાનુભાવોનો બીજો ટર્ન લાવું છું. ભાવેશભાઈ, તમારી પાસે ફરીથી આવવા માંગીશ. હજી વધારે સમજવાની કોશિશ કરવી છે, પછી આ મશીનોવાળી જે વાત છે એ પણ એક સમજવાની કોશિશ કરવી, કારણ કે આપણો દેશ છે ને એ વસ્તીનો, માનવ વસ્તીનો દેશ છે. જાપાનમાં ટેકનોલોજી ચાલે, કારણ કે જાપાનમાં લોકો મજૂરી કરવા નથી માંગતા, શ્રમિકો કરવા. આપણે તો સારી શિક્ષણ પણ નથી આપતા. એ ભણેલો હશે નહીં, એને નોકરી પણ કોણ આપશે? એટલે આ સ્થિતિઓ આવશે. આજે માની લો તમે 2-4 વસ્તુઓ કીધી છે, અત્યારે તમને શું લાગે છે કેટલો પેકેજ સરકાર આપે તો આ રત્ન કલાકારોના સીધા ખાતામાં, નાના વેપારીઓના ખાતામાં જાય? પેલા તો સરકારે છે ને ઈશુદાનભાઈ, સરકારે પોતાની એજન્સીઓ દ્વારા કેટલા પ્રમાણની અંદર સુરતમાં રત્ન કલાકારો કામ કરે છે, કેટલા લોકો એમાંથી ભાડે રહી છે, કેટલા લોકો લોનના હપ્તા એટલે કે ઈએમઆઈ ભરે છે. એમાં શું હોય કે એક સમય સારો હોય કે રત્ન કલાકારને જ્યારે તેજી હોય ત્યારે પોતાનું એક સપનું લઈને સુરતમાં આવે છે કે ભાઈ મારે એક ઘરનું મકાન હોય અને હું મારા ફેમિલી સાથે 1-2 બાય 2 રૂમ રસોડાની અંદર શાંતિથી રહું અને મારું જીવન નિર્વાહ અહીંથી કરું. કારણ કે દેશમાં તો જમીન હોય નહીં, દેશમાં ગામડે જમીન હોય નહીં, એટલે એક પોતાનું સપનું સુરતમાં લઈને આવતા હોય. હવે એને ભવિષ્યની ખબર નથી કે 2 વર્ષ મંદી ચાલશે, એટલે એમાં ઈએમઆઈ જે કેટલા લોકો ભરે છે. જો સરકાર ચૂંટણી આવે છે ત્યારે પોતાના બૂથ મેનેજમેન્ટ દ્વારા કેમ બૂથો મજબૂત કરે છે કે ભાઈ આ મારા ઘરે આ શેરીની અંદર મારા એટલા જ વોટ છે, એના કાર્યકર્તાઓને મોકલે કે ભાઈ એટલા વોટ આ શેરીની અંદર મારા નીકળે છે. તો એ સરકારને ખબર હોય કે આ એટલા ગામડાની અંદર એટલા વોટ મારા છે, આ ગામની અંદર એટલા છે, આ ગામની અંદર એટલા છે. તો કારીગરો કેટલા ભાવનગરમાં છે, કેટલા અમદાવાદમાં છે, કેટલા ગાડિયાધરમાં છે, કેટલા બોટાદમાં છે, કેટલા અમરેલીમાં છે, કેટલા રાજકોટમાં, સુરતમાં કેટલા પ્રમાણમાં છે, કેટલા લોકો ભાડે રહી છે, કેટલા લોકો ઘરના વીમા ભરે છે. એ સરકાર એને કામ કરવું હોય ને સરકારને, એટલે આમાં મહિનો ન થાય. એટલે એ સર્વે કરી એક તો પેલા કેશ ડોલ આપવી જોઈએ 10,000-10,000ની કે ભાઈ અત્યારે હાલનો જે મંદીનો માહોલ છે, કારણ કે હવે દિવાળી આ હીરા ઉદ્યોગની અંદર આવવી બહુ જ મુશ્કેલ છે. દિવાળી કઈ રીતે આવશે એ મને ખબર નથી. એટલે સરકાર એમાં દરેક રત્ન કલાકારોને કેશ ડોલ જાહેર કરે અને કેશ ડોલ જાહેર કરી અને 1,000 કરોડ કરતા પણ વધારે જો આર્થિક પેકેજ આપવામાં આવે તો આ મંદીનો માર જે રત્ન કલાકારો સહન કરી રહ્યા છે એને આપણે ઉગારી શકીએ. બીજી વસ્તુ કે આત્મહત્યા જે લોકો કરે છે એ આત્મહત્યા કરનાર એના પરિવારને અત્યાર સુધી સહાય રત્ન કલાકારોના પરિવારને સરકારે આપી નથી. પેલા તો તાત્કાલિક એ પહોંચતી કરે તો સરકારનો અમે આભાર માની છું. અને તમામ જે કોઈ ઇન્ડસ્ટ્રી છે, પેલા ભાઈ હમણાં ફોન ઉપર વાત કરતા હતા ભાવનગરથી, મેં સાંભળ્યું કે ઈ ભાઈ એક કંપનીમાં 8 વર્ષ કામ કર્યું, ઈ પોતે બોલ્યા છે. 8 વર્ષ કામ કર્યું એટલે આપણો ગ્રેજ્યુટીનો એક કાયદો છે કે 5 વર્ષથી વધારે કોઈ પણ કર્મચારી એકને કંપનીમાં કામ કરે એટલે એને ગ્રેજ્યુટી મળે છે. આ એક કાયદો છે.
સાહેબ સુરતની અંદર ગ્રેજ્યુટી નો આપવી પડે ને એટલા માટે કંપનીઓ પોતાના 3-3 વર્ષે લાયસન્સ અને નામ ચેન્જ કરી નાખે છે. આ કેવડું મોટું કૌભાંડ છે, તમે વિચાર તો કરો. લાયસન્સ અને નામ ચેન્જ કરી નાખે, ગ્રેજ્યુટી નો આપવી પડે એટલે. અને બોનસ દિવાળીએ અમે લેબર ડિપાર્ટમેન્ટને કહીએ છીએ, ગાંધીનગર લેબર કમિશનરને કહીએ છીએ કે દિવાળી બોનસ રત્ન કલાકારને મળવું જોઈએ, જે પણ કાયદાના અનુસંધાનમાં આવતું એ મળવું જોઈએ. તો બોનસ નો આપવું પડે તો થોડોક પગાર બાકી રાખીને એક્સ્ટ્રા પગાર ભેગો કરી અને જે પગાર કારીગરોએ કર્યો એના કરતા ડબલ પગાર 1.5 મહિનાનો, ધારો કે 15 તારીખે દિવાળી આવે છે, 10 તારીખે વેકેશન પડે છે, તો એ 40 દિવસનો ભેગો પગાર નાખી અને 10 દિવસનો પગાર બોનસમાં દર્શાવી દે. આવડા મોટા ઇન્ડસ્ટ્રીની અંદર આવડું મોટું જો ચાલતું હોય તો તમે તો વિચાર કરો કે આ લોકો પહેલેથી આવું કરે છે. 5 વર્ષથી ચાલતી કંપનીમાં કામ કરી અને કારીગરોને ગ્રેજ્યુટી નો આપવી, એની અંદર એને પીએફ ની અંદર નો આવરવા. એટલે આ બધા જે મંદી આવે ને તો પીએફ ના એવા અમુક નિયમો છે કે કારીગર એક્સપાયર કોરોનામાં જે લોકો પીએફ ની અંદર હતા, જે લાભ લીધે કોરોનાની અંદર જે કારીગરો એક્સપાયર થયો હતો એને સરકારે 3 થી 5 લાખ રૂપિયા આપ્યા હતા. તો હીરા ઉદ્યોગની અંદર કેટલા લોકો પીએફ ની અંદર આવરી લીધા છે. બિલકુલ. આમાં આ બહુ મોટી સિચ્યુએશન છે. એટલે આમાંથી બધાનું એક જ છે કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય અને 1000 કરોડ કરતા વધારે પેકેજની જાહેરાત કરવામાં આવે તો આ 2 વર્ષથી ચાલી રહેલી મંદીની અંદર આપણે રત્ન કલાકારની ખૂબ સારી રીતે મદદ કરી શકશું. અને આત્મહત્યા કરનાર જે પરિવાર છે, રત્ન કલાકારનો પરિવાર છે, એને તાત્કાલિક સહાય પહોંચે. બિલકુલ. જો કે હું એવું માનું છું કે આપઘાત કોઈએ કરવું ન જોઈએ, પરિસ્થિતિઓનો સામનો કરો. ધ્યાનમાં અને સાધનાઓમાં બધા એવા સ્વામીજીઓ પણ એવું કહે છે કે જ્યારે તમે આપઘાત કરો છો ત્યારે તમારો ચિત્ત બહુ ખરાબ સ્થિતિમાં હોય છે. એટલે તમે સારું ત્યાંથી પણ કેટલી સમસ્યાઓ, ત્યાં સમસ્યાનો અંત નથી આવતો. કારણ કે આત્મા ક્યારેય મરતી નથી, શરીર મરે છે. એટલે ક્યારેય કોઈ નબળો વિચાર ન કરતા. તમારો ભાઈ હજી વારંવાર કહું છું કે આજે નહીં તો કાલે એવું દિવસ ચોક્કસ આવશે કે આખું ગુજરાત હસતું હશે, આખા ગુજરાતના સપનાઓ સાકાર થતા હશે. જેટલા બુચેશિયાઓ છે એની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે ને તે દિવસે સાહેબ ગરીબોના દિવસે દિવાળીઓ થશે. એટલે આ બધી પરિસ્થિતિઓ આવશે. એટલે રાહ હંમેશા અયોધ્યામાં ભગવાન રામે જેમ આવ્યું તો એવી રીતે રાહ જોવાની બધાએ સારા સમયની. ઘનશ્યામભાઈ, શું કરી શકાય? ઈશુદાનભાઈ, જે વાત કરીએ ભાઈએ કે ભાઈ ગ્રેજ્યુટી ને પીએફ, હું તમને એક સામાન્ય દાખલો આપું. અમુક મોટી કંપનીઓ હોય એમાં એ વસ્તુ શક્ય છે, પણ લોકલ લેવલે તાલુકા મથકે જે મેન્યુફેક્ચરર હોય અથવા ઓફિસ હોય ને એમાં શક્ય એટલે નથી. ઘણીવાર એસોસિએશન લેવલે પ્રશ્ન આવતા હોય કે ત્યાં કારખાનામાં કે ઓફિસમાં ચોરીની ઘટના બની, તો જયારે પોલીસ તપાસમાં આવે ને ત્યારે એમાં 50 કારીગર કામ કરતા હોય ને તો 40 કારીગર આધાર કાર્ડ પણ આપતા નથી. ઈશુદાનભાઈ, અને ઘનશ્યામભાઈ એમાં આધાર કાર્ડની જરૂર નથી પડતી, ખાલી પગાર સ્લીપની જરૂર પડે છે. પગાર સ્લીપમાં વાત પૂરી કરવા દો. ભાવેશભાઈ, એમાં હું નાની પડતી મોટી કંપની હોય, રેગ્યુલર કારીગર બેસતા હોય તો એ બધું શક્ય બને. હું એમ તમને કહું છું, મોટી કંપનીમાં શક્ય છે, તાલુકા લેવલ એટલે શક્ય નથી. મયુરભાઈ, કે કોઈ ઓફિસમાં આજે બેઠો હોય ને અને 4 દિવસ પછી કારીગર ત્યાં હોય ને, એ બધા કારખાનામાં શક્ય નથી. જે મોટી કંપનીઓ ચાલે છે એમાં એ બધું બધી શક્ય છે. પીએફ ને અહીંયા બેંક નું એકાઉન્ટ પણ નંબર નથી આપતા ભાવેશભાઈ, લોકલ કારખાનામાં જે હોય ને જે આપણે ત્યાં. એટલે એવું નથી કે નવું શક્ય એમાં ભાવેશભાઈ શક્ય છે તાલુકા લેવલે અથવા ભાવ જે નાના સિટી હોય ને 50 કામદારથી વધારે જે કંપનીમાં કામ કરતા હોય ને, એમ તો ગ્રેજ્યુટી નો કાયદો 10 કામદારનો છે, પણ 50 કામદારથી વધારે જે કંપનીમાં કામ કરતા હોય ને એને લાયસન્સ લેવું ફરજિયાત છે ફેક્ટરી એક્ટમાં. તો એ લાયસન્સ લઈ લે તો લાયસન્સ લઈ એટલે એની 3 વર્ષે લાયસન્સ ન બદલે અને કારીગરોને અત્યારે એમ કહે છે કે તમારે રોકડા જોઈએ, તો એ તમે કહો કે ભાઈ તમને આવા લાભ મળશે, અવેરનેસ લાવો, કાયદાની અવેરનેસ લાવો, પણ ના પડે છે. તો કારીગરોને કઈ સમજાવો ભાઈ તમે 5 વર્ષના કે 5 વર્ષની અંદર સર્વિસ કરશો તો તમને આવા લાભો મળશે. અને કારીગરોને અમે સારી રીતે સમજે. હું પોતે લેબર કોર્ટની અંદર હું પોતે ગ્રેજ્યુટીના કેસ લડું છું, કેવા પ્રશ્નો આવે છે મને ખબર છે, એટલા માટે હું આપની સમક્ષ બોલી રહ્યો છું. ઓકે, એકવાર ઘનશ્યામભાઈ નો સાંભળી લઈએ. જી ઘનશ્યામભાઈ.
કાંઈ વાત આની હતી કે ભાઈ એવું આવું નાના ઓકે, આ મુદ્દાને લઈને આગળ વધો. સરકાર તરફથી નું કહો. ઓકે, આ વાત જે સીવીડી ડાયમંડ ની કરી ભાઈ ઈશુદાનભાઈ, મશીન થી સીવીડી ડાયમંડ લેબ ગ્રોન ડાયમંડ ની વાત છે. સીવીડી ડાયમંડ નો જે બાકી કીધું ઓપ્શન શરૂ થયો છે, પણ એના હિસાબે મજૂરી વર્કમાં એટલો બધો ફેર ના પડે. કે સીવીડી ડાયમંડ ઘસવાનો તો આવે જ છે, પોલિશ કરવાનો તો આવે જ છે. એ કુદરતી એટલે કૃત્રિમ ઉત્પાદન છે હીરાનું. એના હિસાબે જે વિશ્વાસ હતો હીરાનો, વિશ્વની આર્થિક વિશ્વાસ કે રિયલ ડાયમંડ છે, આ કૃત્રિમ છે, વિશ્વાસ થોડોક ઓછો થયો. એનું ઓપ્શન મળ્યું માર્કેટમાં. પણ જે લેબર વર્ક છે અથવા જે પોલિશ થવાનું છે એ તો સીવીડી માં પણ થવાનું છે ને રિયલ માં પણ થવાનું છે. ઈશુદાનભાઈ સમજો ને આપ, ઓલો કૃત્રિમ રીતે ઉત્પાદન થાય છે અને ઓલો કુદરતી રીતે રિયલ ડાયમંડ ઉત્પન્ન થાય છે. બંનેમાં કારીગરોની જરૂર પડવાની જ છે. પણ જે વિશ્વાસ હતો હીરા ધંધામાં એ સીવીડી ડાયમંડ એક તોડી નાખ્યો કે ભાઈ ધંધો હીરો સાચો છે ખોટો હવે કસ્ટમર ને બધાને કઈ ખબર નથી હોતી અને મશીનમાં નાખ્યા સિવાય ખબર ન પડે. હીરો બે એક સેમ જ લાગે. એના હિસાબે એક વિશ્વસનીયતા ઘટી છે. એના હિસાબે કદાચ કઈ ઇફેક્ટ થયો હોય. ઓલ ઓવર જે હીરાનું માર્કેટ છે એ ઇન્ટરનેશનલ લેવલનું માર્કેટ છે અને વિશ્વ સ્તરે એની જયારે માંગ આવે ત્યારે એનું એક સોલ્યુશન થાય. આ સોલ્યુશન માંથી આપણે બહાર કેમ આવવું એ એક જોવાની વાત છે. અને તેજી મંદી સમય સારો મળો આવે. આ વર્ષે લાંબુ ચાલ્યું તો આધ્યાત્મિક માણસો ભગવાનને પણ એવું પ્રાર્થના કરીએ કે કોઈને ખરાબ વિચાર ન આવે. બિલકુલ. અને સારા પછી મોડા પછી સારો સમય તો આવવાનો જ હોય. એ સારા સમયની રાહ જોઈએ અને એ સમય દરમિયાન સરકારની જે ફરજમાં આવતું હોય કે સૌથી મોટો વિકલ્પ રત્નદીપ યોજના જાહેરાત કરી પણ એ અમલમાં નથી આવી. એ અમલમાં આવતે તો આવી જયારે ખરાબ પરિસ્થિતિ આવે રત્નકલાકારોની ત્યારે એ રત્નકલાકારોને લાભ મળે અને એ સમયનું ખરાબ સમય પસાર થાય અથવા કોઈ એનું એવું આર્થિક પેકેજ આપવામાં આવે જેનાથી રત્નકલાકારોને એનો ફાયદો થાય. ઈશુદાનભાઈ ઠીક છે જી. વાસુદેવભાઈ શું કરી શકાય છેલ્લે? એટલે આ જે સમસ્યા જે છે ને એ સમસ્યાના મૂળમાં કોઈ પણ સરકારી નોકરી કોઈને લાગી હોય અને એ માણસ ત્યાં સ્થાન ઉપર આવીને વર્ક કરે તો એ માન્ય વર્ક એટલે એને સત્તાધિકાર છે કે એ કામ કરે એને માન્યતા મળે. એ પગાર લઈને કામ કરે છે. એવી જ રીતે લોક ભાગીદારી જો થાય અને લોકો જેને નિયુક્ત કરે છે એવા લોકો પગાર વગર કામ કરશે. પણ એની પાસે સત્તાધિકાર હોવો જોઈએ. સરકાર પાસે પેકેજ પણ આમાં અત્યારે આવવું જોઈએ. આમાં આ ધારો કે હીરા ઉદ્યોગ છે આ એસોસિએશનો ચલાવે છે, જો ધારો કે એ સત્તાધિકાર વાળા હોત તો એમનો જે સત્તાધિકાર હોય તો એ ફેરફાર કરાવડાવી શકે ને. અત્યારે શું થાય છે કે તમે ગમે તેટલું એસોસિએશનમાં પ્રપોઝલ બનાવશો એને સબમિટ કરજો પણ તમે તો બહારના છો, સરકાર તો છો ને. જે દિવસે લોક ભાગીદારી આવે સરકારમાં એને સત્તાધિકાર મળે એને લીધેલા નિર્ણયોનો અમલ કરવો પડે એવી લોક ભાગીદારી એ પૈસા વગર કામ પગાર વગર કામ કરશે. પણ લોક ભાગીદારી એને કહેવાય જેમાં એને સત્તાધિકાર મળે. અત્યારે તો સરકારી માણસોને સત્તાધિકાર છે, બીજાને છે નહીં. એટલે આ થાય ને તો આ બધું કરેલું કામ લાગે. બાકી લોક ભાગીદારી વગર સાચી વાત ક્યારેય બહાર આવવાની નથી. અને ઉદ્યોગપતિઓ છે મારી આ પૈસા કેટલા બધું ભ્રષ્ટ બોલે ભાઈ જે વાત કરે છે એ પ્રમાણે કેટલા પૈસા કેવી રીતે 3 વર્ષે કાઢી મૂકે છે 3 વર્ષે બદલે છે ને એમ કરીને જે ઉદ્યોગપતિઓ પૈસા. પણ આ વખતે એ સુધી એક વાત આમાં એવી છે કે હીરાના બહુ મોટા છે એને અસર નહીં થાય, બાકીના બહુ લોકો બેંકરપ્ટ થવાની સંભાવના પૂરેપૂરી દેખાય છે. સમયનો અભાવ છે એટલે વાસુદેવભાઈ, ઘનશ્યામભાઈ, ભાવેશભાઈ ત્રણે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા એ અને ન જોડાયા એમનો પણ ખૂબ ખૂબ આભાર. સરકારને પણ મારી વિનંતી છે કે હીરા ઉદ્યોગ માટે જે 1000 કરોડની ડિમાન્ડ છે 1500 કરોડનો એક પેકેજ મને નથી લાગતું કે 5 દિવસના ટેક્સની કિંમત છે. તો એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભેગા થઈને એ કરે. એ ન કરી શકે તો મંત્રીઓ પાસે મેં સાંભળ્યું છે ઘણા એવા નેતાઓ છે કે જેમની પાસે પણ અઢળક સંપત્તિ છે એ પણ સરકારી દાન આપે. જેમ કોરોનામાં PM કેર ફંડમાં આપ્યું હતું એવી રીતે પણ તમે અત્યારે મદદ કરી શકો એમ છો. સાથે સાથે કેટલીક સિસ્ટમો એના બોર્ડ બનાવવાનું, કેટલા કારખાના છે, કેટલા કામદારો છે, એ કામદારોના શું પ્રશ્નો છે, એમની પાસે EMI આ છે વ્યવસ્થાઓ એની સર્વે કરીને એનો પણ એક વ્યવસ્થા કરવામાં આવે. બાકી 25 લાખ પરિવારોને આ અસર કરે જેવી વાત છે તો આમાં ખૂબ ધ્યાન આપવામાં આવી મારી પણ માંગ છે. આજે બસ આટલું જ. સવાલનો જવાબ લઈ લઈએ. શીખ ધર્મગુરુ ગુરુ નાનક ગુજરાતમાં કયા સ્થળે 2 વાર રોકાયા હતા? સાચો જવાબ છે ડી લખપત અને 5 સિલેક્ટ થયા છે દર્શકો. સાચા જવાબમાં કિશોરભાઈ ભીંડે માંડવી કચ્છ, રમણભાઈ રાઠોડ હિંમતનગર, પ્રવીણ અમીપરા જામકંડોડા, મિત્તલ પીપળિયા અમદાવાદ, અરવિંદભાઈ સિંધા લુહેરી ધરમપુર. તો મિત્રો આજે બસ આટલું જ. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.